મારું નામ સોલંકી અરવિંદભાઈ વીરાભાઈ. હું જેસર તાલુકાના બહુજન સમાજનો કાર્યકર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અને આ મનસુખભાઈ, આપણે સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, રામોદ, તાલુકો કોટડા સાંગા. આજરોજ સનાળામાં જે અમારી સમાજને 2 કલાક ફાળવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લા ઘણા સમયથી એમની યુટ્યુબ ચેનલને આપણે જોઈએ છીએ, તો એમના જે વિડીયો છે, ઓડિયો છે, જે સાંભળી અને અમારી સમાજમાં, આપણી સમાજમાં માનો કે 60થી 70% જેવો જે અંધશ્રદ્ધા નાબૂદ કરવાનો જે વિષય છે એમાં સુધારો થયો છે. પ્લસ બાબા સાહેબના વિચારધારાને લઈ અને બાબા સાહેબના બંધારણ અને એના કલમને આગળ વધારી અને જે સમાજને શિક્ષણનું, સંઘર્ષનું એવો ભાવ બતાવી, એવો હેત રાખી અને સમાજની વચ્ચે આવા જે મહાનુભાવો કાર્યકરો જે અમને જે દુઃખમાં અને સુખમાં સાથે રહી જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી, ડીવાયએસપી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નામદાર કોર્ટ જેવી કોર્ટની અંદર જે સામાન્ય વર્ગના મધ્યમ માણસોને જે મદદ કરે છે એવા મનસુખભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. જો કે મિત્રો, આ એક અંધશ્રદ્ધા મુક્તિનું જે નિર્માણ ભાઈ જે કાંઈ આપણે વક્તા છે, એમને આ મારા વિડીયો સાંભળીને 1 કરોડથી અગરબત્તી કરી નથી, તો એના ઘરે કંઈ વાંધો આવ્યો નથી. એવું આજે મેં એના મોટેથી સાંભળ્યું. ભાઈ અમે આ ઓડિયો સાંભળી છીએ એટલે અમે ધૂપધુવાડા કરતા કે નિવેદ કરતા બંધ થઈ ગયા છીએ. એટલે મેકરણ દાદાએ કીધું કે બાપુ કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠીથી દેવ મઢમાં એ બોલીને ને ઓલે બહીને આખા લતાને જગાડ્યા સાહેબ. એમ છે ને, જે કાંઈ જીવતા નરને સેવો પછી મુવા પછી કાંઈ હોય નહીં, પછી મુવા પછી માંદણા જેને ગોલણ ગાડા ફરે. એટલે મિત્રો, જે અંધશ્રદ્ધા છે, પથ્થર પૂજવા, અગરબત્તી કરવી, ધૂપધુવાડા કરવા, એનાથી ભગવાન રાજી નથી. હગા મા બાપને ઉધરા આશ્રમમાં મૂકી આવો અને ઘરે જઈને અહીંયા કણ માતાજીને કુળદેવીના નિવેદ કરો, ઉમરા વારીને રાજી કરો, પછી ડુંગરા વારી રાજી જ છે. જય ભીમ, નમો બુદ્ધાય.